ચૈતર વસાવા એની પત્ની જેને હજુ 15 દિવસનું હોય કે 7 દિવસનું એક નાનું બાળક પણ એના હાથમાં છે. હવે ઓલું જન્મતાની વ્યાત જ જે બાળક જેલની અંદર પહોંચ્યું તો ઓલાએ તો માત્ર ધમકી આલી હતી. તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે હાર્દિક પટેલ, જેની ઉપર દેશદ્રોહનો કેસ છે. તમે ગમે તે વિચાર કરો, ગમે એવો કેસ હોય તો માફ થાય, પણ દેશદ્રોહનો કેસ કદાપી માફ ના થાય. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલને કેમ નહીં? શું એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે એક વોશિંગ મશીનમાંથી સાફ સુથરા થઈ અને મિનીબા પાટે બેસી ગયા? નહીં તો મિનીબા પાટે બેસી ગયા. જો ચૈતર વસાવાને 7 વર્ષની સજા થાય તો હાર્દિક પટેલે તો અબજો રૂપિયાની દેશની પ્રોપર્ટીને હનન પહોંચાડ્યું છે, તો એને પણ સજા થવી જોઈએ. જો ભારતીય જનતા પાર્ટીની અંદર તમે જોડાવ એટલે તમારા નહીં ધોઈ મિનીબા પાટા બેસી ગયા એટલે તમામ કેસો તમારા રદ થઈ જાય અને તમે તો જમ રાજા ભોજ હોય એવી રીતે તમારા તમામ ગુનાઓ માફ. કે ચૈતર વસાવા આપણી હાલ ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો છોડી અને પહેરી લે એટલે એના જે ગુના હશે ને એ બધા માફ. પછી ભારતીય જનતા પાર્ટી વાળા કહે છે ના ના ચૈતરભાઈ તો નિર્દોષ હતા, એ તો ઓલો ફોરેસ્ટ અધિકારી ખોટો હતો. ભારતના લોકો ઇન્ડિયા ઇઝ કન્ટ્રી બેન એટલે હું પાકિસ્તાનમાં મારે કોઈ મદદની જરૂર હોય મને પાકિસ્તાન વાળા મદદ કરશે એટલે હું પાકિસ્તાનનો હોય ને એવી રીતે આ સરકાર સ્ટાફની બી હવે જો ઘરે હોય ને એક મહિલાઓ ઘરની બહાર ના લે અને તડકાના કારણે પણ આ પોતાની જમીન એટલે કે પોતાની માં બચાવવા માટે સતત 7 દિવસથી આ જમીનની અંદર લગાતાર બેઠી છે. એમ છતાં આ લુખ્ખી સરકારના તાનાશાહી સરકારના માનું એક દરદ નથી દેખાતું. અમે અમારી જમીનમાં બેઠા છીએ. આ કોઈના બાપની જમીન નહીં, આ અદાણીના બાપની એ નહીં, મોદીના બાપની એ નહીં કે હરસંઘવીના બાપની એ નહીં, કોઈના બાપની આ જમીન નહીં. આ જમીન અમારા બાપ દાદાની છે અને અમે જ્યાં લગન આનું નિરાકરણ નહીં આવે અમારા ગાંધીનગર એટલે જવાનું, અમારા દિલ્હી એટલે જવાનું, અમે આ અમારી જમીનમાં બેઠા છીએ. એટલે ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં આ થાય છે. એમના પક્ષમાં હોય તમે બળાત્કાર કરો ને, જાહેરમાં બળાત્કાર કરો, તમને 5000 પબ્લિક જોતી હોય તમે જાહેરમાં બળાત્કાર કરો ને તો એ ભારતીય જનતા પાર્ટી વાળા એમનો ફૂલ હારીને સન્માન કરશે. આપણી સાથે કોળી આગેવાન પિન્ટુભાઈ કોળી છે, એમની સાથે વાત કરીશું. પિન્ટુભાઈ, તમે ભાષણ આપ્યું, જોરદાર ભાષણ આપ્યું, પણ તમે ચૈતર વસાવાની એક વાત કરી કે ચૈતર વસાવાની કઈ રીતે થયું. ચૈતર વસાવાના સમર્થનમાં પણ તમે આવ્યો છો, કઈ રીતે સર આ શું આખી વાત છે ને કેમ તમે સીધી રીતે આ વાત કર્યા છો? એમાં વાત કરીએ તો ચૈતર વસાવાએ થોડાક ટાઈમ પહેલાં કોઈ ફોરેસ્ટના અધિકારીને ધમકી આપી હોય કે ના આપી હોય મારો રામ જાણે, તો ચૈતર વસાવાને 7 વર્ષની કેદ થઈ. ચૈતર વસાવા એની પત્ની જેને હજુ 15 દિવસનું હોય કે 7 દિવસનું એક નાનું બાળક પણ એના હાથમાં છે. હવે ઓલું જન્મતાની વ્યાત જ જે બાળક જેલની અંદર પહોંચ્યું તો ઓલાએ તો માત્ર ધમકી આલી હતી. તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે હાર્દિક પટેલ, જેની ઉપર દેશદ્રોહનો કેસ છે. તમે ગમે તે વિચાર કરો, ગમે એવા કેસ હોય તો માફ થાય, પણ દેશદ્રોહનો કેસ કદાપી માફ ના થાય. તો એને અબજો રૂપિયાનું સરકારનું પતન કર્યું છે, અબજો રૂપિયાનું બગાડ કર્યો. 14 જેટલા યુવાનો શહીદ થયા પટેલ આંદોલનની અંદર, જે EWSની અનામત લઈ ગયા એના માટે. તો ચૈતર વસાવાને જો 7 વર્ષની સજા થતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલને કેમ નહીં? શું એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે એક વોશિંગ મશીનમાંથી સાફ સુથરા થઈ અને મિનીબા પાટે બેસી ગયા? નહીં તો મિનીબા પાટે બેસી ગયા. જો ચૈતર વસાવાને 7 વર્ષની સજા થાય તો હાર્દિક પટેલે તો અબજો રૂપિયાની દેશની પ્રોપર્ટીને હનન પહોંચાડ્યું છે, તો એને પણ સજા થવી જોઈએ. તો એ તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, તો આ કઈ રીતનું શક્ય છે? કોઈ પણ ગુના તમે કર્યા હોય, ચાહે બળાત્કાર કર્યા હોય, પેપર લિંક કર્યા હોય કે ગમે એટલા કૌભાંડો કર્યા હોય, જો ભારતીય જનતા પાર્ટીની અંદર તમે જોડાવ એટલે તમારા નહીં ધોઈ મિનીબા પાટા બેસી ગયા એટલે તમામ કેસો તમારા રદ થઈ જાય અને તમે તો જમ
રાજા ભોજ હોય એવી રીતે તમારા તમામ ગુનાઓ માફ, એ રીતની વાત આ ભારતીય જનતા પાર્ટીની અંદર છે. તમે અહીંયા મહિલાઓને પેલું એકતા માટે બી કીધું કે તમે સાડી ના લેતા, આ બધું કેમ કહેવાની જરૂર પડી આ મંચથી તમને? ખરેખર અમારો સમાજ ખૂબ જ ભોળો છે અને એની અંદર અમારી મહિલાઓની અમે વાત કરીએ તો અમારી મહિલા સાવ ભોળી છે. એને કોઈ કંઈક લાલચ આલે કે તમને મંડળની અંદર એક ઢોલકી આલશું ને એક સાડી આલશું ને એક સોંદડી આલશું, એટલે અમારી મહિલાઓ એ ના વિચારે કે ખરેખર આ સરકાર ખેડૂતોની ભલું કરનારી છે કે નથી. પરંતુ અમે અત્યારે મહિલાઓને એ જ કીધું કે મહિલાઓ આપણે વાંઝણ્યું નથી, તમે મહિલાઓ છે, તમારે પણ માતા બહેનો દીકરાઓ દીકરીઓ છે, તો તમે પણ આવી સાડીની લાલચમાં ઢોલકીની લાલચમાં ના આવો. આપણા માટે જે અવાજ ઉઠાવે ને એ કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય એને સમર્થન કરો. અત્યારે તમારા દુઃખની અંદર ભાગીદારમાં કોણ આવ્યું? તો કે કોઈ પણ સત્તા પક્ષનો ધારાસભ્ય, સાંસદ સભ્ય, જિલ્લા ડેલિગેટ કે તાલુકા ડેલિગેટ ચાલુ સત્તાનો એક પણ આવ્યો નથી. તો તમે એની પડખે ઉભા રહો જે તમારા દુઃખની અંદર ભાગીદાર બને. અમે મહિલાઓને એ કીધું કે આપણે કોઈ પણ પક્ષનો પ્રચાર કરવાનો નથી, આપણે સાડીઓ પણ જોતી નથી, ઢોલકીઓ પણ નથી લેવી, આપણે કોઈ પણ પક્ષની અંદર આપણે ક્યારેય જવાનું નથી. સમાજની મિટિંગ હોય ત્યાં 5 નહીં 5000 તમે જાઓ, પણ માત્ર ને માત્ર સમાજની મિટિંગમાં. બાકી રાજકીય રીતે જ્યાં પણ આપણો ઉપયોગ થતો હોય ત્યાં એક પણ મહિલાને આપણે જવાનું નથી. આ રીતની અમારી વાત છે. ફરી વાત ચૈતર વસાવાની તમે કીધું તો તમને લાગે છે કે ચૈતર વસાવા સાથે પક્ષપાત થયો છે અથવા કારણ કે જે રીતે તમે ખુલીને બોલ્યા છે એના માટે હું પૂછું? ચૈતર, કાલે મેં એક વિડીયો પણ બનાવ્યો છે જે હાર્દિક પટેલના અનુસંધાન જ આ બનાવ્યો છે. ચૈતર વસાવા સાથે પક્ષપાત 100%. હવે હાલ ચૈતર વસાવા જો ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો છોડી લે તો એને 7 વર્ષની સજા હે ને તરત માફ થઈ જાય, એક જ મિનિટમાં, કઈ વાર જ નહીં. આ તમે રાજુ કરપડાની વાત લઈ લો, એને ટૂંક સમયની અંદર સજા જાહેર થવાની હતી. ભારતીય જનતા પાર્ટીની અંદર જઈ એ જોડાઈ ગયા એટલે એમની સજા થઈ જાય માફ. આમાં કેસ બેસ ચારે ખુલ્લા, મારો રામ જાણે. એ જ રીતે હું ચૈતર વસાવાની વાત કરું છું કે ચૈતર વસાવા હવે હાલ ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો છોડી એટલે પહેરી લે એટલે એના જે ગુના હશે ને એ બધાય માફ. પછી ભારતીય જનતા પાર્ટી વાળા કહે છે ના ના ચૈતરભાઈ તો નિર્દોષ હતા, એ તો ઓલો ફોરેસ્ટ અધિકારી ખોટો હતો. એટલે ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં આ થાય છે, એમના પક્ષમાં હોય તમે બળાત્કાર કરો ને, જાહેરમાં બળાત્કાર કરો, તમને 5000 પબ્લિક જોતી હોય ને તમે જાહેરમાં બળાત્કાર કરો ને તો એ ભારતીય જનતા પાર્ટી વાળા એમનો ફૂલ હાલીને સન્માન કરશે. કારણ કે એમને શરમ જેવો સાંટો જ નહીં. નારી સુરક્ષાની વાતો કરે છે, નારી સશક્તિકરણની વાતો કરે છે, તો ઓલા 7 દાડાનો હોય 15 દાડાનો નાનો એવો બાબો હોય, હજુ એ મહિલાને આપણે શું કહેવાય, જેને ડિલિવરી થઈ હોય એને અત્યારે ઘરે એની સાસુ હોય ને, સાસુ એ ઘરે સારું સારું રાંધીને ખવડાવે. કારણ કે સારું સારું ખવડાવે ને તો એને ધાવણ આવે, એનું ધાવણ થાય અને દીકરો મોટો થાય. તો એ દીકરો અત્યારે જેલની અંદર છે, માત્ર 7 દિવસનો 15 દિવસનો છે. તો આ ચોખ્ખો ભેદભાવ જ છે. ભારતીય જનતા પાર્ટી લુખ્ખાગીરી સિવાય કોઈ પણ વસ્તુ અપનાવતી નથી. જો લુખ્ખામ લુખ્ખી હોય ને તો ભારતીય જનતા પાર્ટી છે. એની અંદર ખેડૂતોનું શોષણ, જે વિદ્યાર્થીઓનું શોષણ, જ્યારે પરીક્ષાનો સમય આવે ત્યારે પેપર ફૂટી જાય. અત્યારે બધા નેતાઓ બધા સોટી પડ્યા છે શિક્ષણ બાબતે, પ્રવેશ ઉત્સવ, હા પ્રવેશ ઉત્સવ બાબતે. તો આ એની માને અક્કલ મઠાવોને એને દેખાતું જ્યારે પેપર ફૂટે ત્યારે તમે બધા ક્યાં જાઓ. અને પાછું જે પેપર ફૂટનારો હોય જેને પોલીસ તંત્ર દ્વારા પકડવામાં આવે ને એ પાછો ભાજપનો જ હોય, એ પાછો ભાજપનો જ હોય. એટલે પાછા એને હલે ફૂલ હાર પહેરાય છોડી મેળ. મારા બેટા આ તો ખોટા હે. કેમ આટલા બધા તમે ભાજપથી નારાજ છો પિન્ટુભાઈ? બહુ યાર તમે ભાજપના વિરોધમાં બોલો છો. મારી તમે ફેસબુક એકાઉન્ટ ચેક કરી લેજો, કારણ કે અમારે તો ફેસબુક એ લોકો બેન કરી દીધો. મારું બેન જ છે, મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને કાલે યુટ્યુબ પણ મારું બેન કરવામાં આવ્યું. અચ્છા, એટલે હે ને ભારતીય જનતા પાર્ટી આમાં જો તમે એક પણ શબ્દ બોલો ને તો આ લુખ્ખી સરકાર એવી હે ને કે તમારો અવાજ તો નહીં દબાઈ એકોની, પણ તમે જેના થકી પ્રચાર કરતા હશો ને એ તમારું બેન મારી દેશે. મારું ફેસબુક એકાઉન્ટ જેની અંદર 2 લાખ કરતાં વધારે ફોલોવર હે, મારું યુટ્યુબ એકાઉન્ટ એની અંદર મારા 35,000 કરતાં વધારે સબસ્ક્રાઈબર હે, અને મારું ઇન્સ્ટાગ્રામ જેની અંદર 2 લાખ કરતાં વધારે ફોલોવર્સ હતા એ તો બેન કરી નાખ્યું. હું તો પાકિસ્તાનનો હું, મારા ભારતમાં કંઈ લેવા દેવા જ નહીં. જેમ
ઇન્સ્ટાગ્રામ મારું એ રીતે બેન માર્યું કે કોઈ પણ ભારતના લોકો ઇન્ડિયા ઇઝ કન્ટ્રી બેન એટલે હું પાકિસ્તાનમાં મારે કોઈ મદદની જરૂર હોય તો મને પાકિસ્તાન વાળા મદદ કરશે એટલે હું પાકિસ્તાનનો હોય ને એવી રીતે આ સરકાર તમે અહીંયા પેલા બીજા લોકોને બી કીધું કે અમારા કોળી સમાજના આગેવાનો બી કંઈક સમાજના લોકો બી પાકિસ્તાનના છે એવું લાગે છે, તમે એવું કહેતા હતા ત્યારે આ ભાષણ કહેતો તો કેમ એવું? કે 7 દિવસથી આ મહિલાઓ આ બેઠી છે ખરા તાપની અંદર ઓલો હરસંઘવી 8 પાસ એમ કહેતો હોય છે કે નારી સશક્તિકરણ નારી સુરક્ષા તો આ એની માયું હાથ દાડે બેઠી છે એ કઈ દેખાતી જ નહીં. આ મોદી સાહેબ ને માની ઉંમરની આ માયું બેઠી છે, આ દાદાઓ બેઠા 75 80 વર્ષના તો આ કોઈ આ લુખ્ખી સરકારના દેખાતા જ નહીં. આ એમની માયું દેખાતી નહીં કે આ 7 દિવસની આંદોલન કરે છે, આખો દિવસ તાપની બેહવે છે. જો ઘરે હોય ને આ એકય મહિલાઓ ઘરની બહાર ના લે અને તડકાના કારણે પણ આ પોતાની જમીન એટલે કે પોતાની માં બચાવવા માટે સતત 7 દિવસથી આ જમીનની અંદર લગાતાર બેઠી છે. એમ છતાં આ લુખ્ખી સરકારના આ તાનાશાહી સરકારના આ માનું એક દર્દ નથી દેખાતું. કેટલા દિવસનું આંદોલન હવે ચાલુ અહીંયા રાખો છો? અમારે તો જ્યાં લગન ન્યાય ને જો અમારે કોઈની કાંઈ જવાનું નહીં, અમે ભિખારી નહીં. પહેલી વાત તો એ છે અમે અમારી જમીનમાં બેઠા છીએ. આ કોઈના બાપની જમીન નહીં, આ અદાણીના બાપની એ નહીં, મોદીના બાપની એ નહીં કે હરસંઘવીના બાપની એ નહીં, કોઈના બાપની આ જમીન નહીં. આ જમીન અમારા બાપ દાદાની છે અને અમે જ્યાં લગન આનું નિરાકરણ નહીં આવે અમારા ગાંધીનગર એટલે જવાનું, અમારા દિલ્હી એટલે જવાનું, અમે આ અમારી જમીનમાં બેઠા છીએ. અમારી જમીનમાં તો કોઈ અમને ઉભા ના કરવાના ને. તો આ અમારી જમીન છે, અમારી માં, અમે અમારી માના ખોળામાં બેઠા છીએ તો અમે માના ખોળામાં બેઠા છીએ તો અમને અમારી માં થોડી કેમ કહે છે કે તું ઊભો થા, આમાં મને થાક લાગ્યો. તો આ ધરતી માતા ક્યારે અમને એમને કહેવાની કે અમે તમે ઊભા થાવ મને થાક લાગ્યો. અમે 1 મહિનો નહીં 6 મહિના નહીં જો 12 મહિના બેસવાનું થશે ને તો પણ અમે બેસવાના છીએ. કારણ કે જો અમને માટકોલ 24 દ્વારા 31,000 રૂપિયાનો ફાળો આપવામાં આવ્યો છે. ત્યારબાદ અમે વાત કરી કે અમારા કોળી સમાજના ભામાસા એટલે હરજી બાપા જેમને આ ટોટલિંગ જે ખર્ચ થશે ચા પાણી નાસ્તો જેટલા ટાઈમ બેહો 6 મહિના બેહો 12 મહિના બેહો આ ટોટલિંગ ખર્ચ હરજી બાપા હાલવાના છે. તો અમારી કાંઈ વધ્યું શું? કશું નહીં. આજનો ખર્ચો આ નાસ્તાનો સરપંચનો છે એટલે રોજે રોજ નાસ્તાનો ખર્ચ હોય એ કોઈને કોઈ મળી રહે ખેડૂત પુત્ર અને એના થકી અમારું આ ધર્મનો ગાડી ધક્કો હાલ્યો જાય છે અને અમે ક્યારેય પણ ઊભા થવાના નથી. અમે આ સરકારને પાડીને જ રહેવાના છીએ. અમારી જમીનમાં નહીં, તમારામાં તેવડ હોય ને આ કાઢી નહીં, કાઢીમાં જઈને નાખો, તમને ફાવે અહીંયા નાખો, તમારે ખોદવું હોય ખોદો, અમે ના નહીં પાડી પણ અમારી જમીનમાં નહીં. કારણ કે એક ધરતી માતાની વેદના શું હોય ને એ અમે જાણવી, રાત દિવસ મહેનત કરવી ને તાણે અન્ન પાકે છે અને એ અન્ન આ લુખાઓ ખાય છે અને એ જ લુખાઓ અત્યારે હિતાજી લઈ અને અમારી જમીન રોળવા માટે આવ્યા એટલે અમને દાય ચાલે છે, બીજી કઈ બળતરા નહીં. સ્વાભાવિક છે, પિન્ટુભાઈએ પોતાની વાત મૂકી, ચેતર વસાવાને લઈને વાત મૂકી, આંદોલન લઈને વાત મૂકી. વાત એક જ છે કે ભાજપની જે સરકાર છે કઈ રીતે દમન કરી રહી છે તેમનો આરોપ છે. સાથે તેઓ આ આંદોલન ચાલુ રાખશે જ્યાર સુધી સમાધાન નહીં આવે. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, ધરણ, અમદાવાદ.